ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ ઉપર. એવા દ્રશ્યો આપણને અવારનવાર જોવા મળતા હોય છે અને ફરીવાર એવો જ એક કિસ્સો સામે આવ્યો, પરંતુ આ વખતે કોઈ બુટલેગરનો કિસ્સો નથી આવ્યો અથવા તો કોઈ જે દારૂ પીને એક્સિડન્ટ કરે છે એવો કિસ્સો સામે નથી આવ્યો, પરંતુ એ કિસ્સો સામે આવ્યો છે કે નાયબ મામલતદાર જ દારૂના નશામાં ધૂત જોવા મળ્યો છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝ પાસે દારૂના નશામાં ધૂત નાયબ મામલતદાર મેહુલભાઈ નિમેશભાઈ ભટ્ટ ઝડપાયો છે, જેઓ પરિમલ ચોક ખાતે મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસો પહેલા નશાની હાલતમાં ઝડપાયા હતા. પોલીસે તેમની અત્યારે અટકાયત તો કરી નાખી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી રહ્યા છે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે નાયબ મામલતદાર છે એટલે કે સરકારી નોકરી કરી રહ્યા છે અને તમે જેમ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ કે તેઓ ઓફિસમાં જઈને ગમે તે વસ્તુઓ બોલે છે, ગમે તે રીતે વાત કરી રહ્યા છે, લોકો સાથે ગમે તે રીતે વાત કરી રહ્યા છે, અભદ્ર જે વ્યવહાર છે તેઓ લોકો સાથે કરી રહ્યા છે. ત્યારે અહીંયા જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે, સરકાર દ્વારા ઢોલ નગારા પીટીને કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ નથી મળતો, પરંતુ અહીંયા તો તમારા જ વ્યક્તિ દારૂ પીને જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તેમની અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ એક પોઝિશન ઉપર બેઠા છે. આપણે પણ આગળ જોયું છે કે કોઈ પણ વ્યક્તિ જે પોઝિશન ઉપર બેઠું હોય છે, સત્તા જેના પાસે હોય છે, રાજકીય જેના સાથે બેડમેળ હોય છે, સંબંધો હોય છે, તે લોકો આસાનીથી છૂટી જાય છે. હવે આ કિસ્સામાં આગળ શું થાય છે તે તો જોવું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે દારૂબંધીના લીરે લીરા ઉડતા, તે ગુજરાત માટે એક લાલ બત્તી સમાન હોય તેવું લાગી રહ્યું છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.